ફાઇનલી દીવમાં આપણે સવારના ઉઠી ગયા છીએ અને હવે નીકળી છીએ ડાયરેક્ટ ગંગેશ્વર મહાદેવ બાજુ. અને આ છે કાંઈક દીવની આવી બજાર. અમે આ હોટલમાં રોકાણ હતા અને અહીંયા ઓલો લવની ભવાઈ મૂવીનું શૂટિંગ થયું હતું રેડી. અને કાંઈક આવો નજારો છે સવારનો. આ છે એ બજાર, તમે જોઈ શકતા હશો. પણ અંદર અત્યારે તો બંધ છે એટલે વિડીયો શૂટિંગ બનાવવાનો તો અત્યારે કાંઈક છે નહીં. અને આ છે કાંઈક દીવનું પોર્ટ જે આને અહીંયા કાંઈક ઊભું છે એ ખબર નહીં શું. તો પહેલી છે આપણે દીવમાં પીવી. તો આનું નામ છે ખુખરી. બેસ્ટ શિપ કેવી લાગે છે કોમેન્ટ કરજો. હેલો દોસ્તો, તો અત્યારે અમે આવી ગયા છીએ દીવની જેલ આગળ. જો સામે દેખાય દીવની જેલ છે. જો કોઈ કેસ કપડા કઈ કર્યા ને તો આમાંથી છૂટશો નહીં, એટલે થોડા ધ્યાનથી આ બાજુ અકડો ને તો રખડજો. અને આ જો આ બધા ફોટા પડે હવારમાં વેલા પાડલે જડ્યા પાડલે ફોટો. લવલી ગેંગ ની માં પાડે. હા લવલી કે રમલા ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, બાકી મારું મોજીલું રાજકોટ. લાગે તો તીર, બાકી જય રામ આપી. ત્યાં શીપ પડ્યું છે ઇન્ડિયન આર્મી. આ દીવની મોજ થોડીક વાર રેકડા ને તો વરસાદ ચાલુ થઈ જાય. એના કરતા કહું અમે હાલો થોડો કિલો બિલો જોતા આવીએ. સામે કિલો દેખાય, અહીંયા જવાનું છે અત્યારે. ચાલુ હોય કે બંધ તો અત્યારે ખબર નથી. અહીંયા જઈને ચેક કરી કેવું લાગે અત્યારે બધાને. સારું લાગે. મોર્નિંગ વોક પર નીકળ્યા છીએ. ક્યાં નીકળ્યા હો? મોર્નિંગ વોક પર. અત્યારે સવાર મોર્નિંગ વોક કરે. અને આ લવલી ગેંગ વાળા અત્યારે ભેગા આવી ગયા છે. આ લવલી છે ને મારા દીરા ક્યાંય હક નો રે. પછી તમારે રખડવું હોય તો આવી જાજો. અમને રખડવાની મજા આવે. તમારે રખડવું હોય તો આવી જાજો દીવમાં. સામે કિલો ને આ બાજુ કિસ્સો. બાકી મારું રંગેલું મોરબી લાગે તો 13 વાગે જયરામાં પી. વાહ, હવે આપણે કિલ્લે જઈએ. તો અત્યારે અમે દીવના ફોર્ટ આવી ગયા હતા. આજે હાલમાં તો ફોર્ટ બંધ છે, 10 વાગ્યા પછી ચાલુ થાય છે એટલે અમે રોકાવા. આપણે આવી ગયા છીએ અત્યારે ગંગેશ્વર મહાદેવે. અને જો તમે દરિયો કેટલો ગાંડો થયો હોય જોઈ લ્યો. અને સામે દેખાય ગંગેશ્વર મહાદેવ. આપણે અહીંયા જઈને તમને દર્શન કરાવી દેવી. આ મંદિર અત્યારે બને છે અને આ છે ગંગેશ્વર મહાદેવ, જ્યાં અમે અત્યારે જવાના છીએ. અને અત્યારે આવેલા જાય છીએ બધા અમે. જોઈ શકતા તમે અત્યારે અહીંયા કાંઈક નવું બને છે એટલે બધે તો જાવી અત્યારે મંદિર અંદર. આપણે અત્યારે દર્શન કરી લીધા છે. અને અહીંયા જો તમે ખેકડા અને અહીંયા દરિયો છે. પેલા અહીંયા પાણી આવ્યું હતું, હવે નથી આવતું. અને મંદિરના દર્શન તો તમે કરી રહ્યા છે બધાએ. હાલો તો હવે આપણે જાય છીએ નાગવા બીચ. ચાલો અહીંયા. તો અત્યારે આપણે રોડ ઉપર હેલા જાય છીએ કેમ કે રિક્ષા બિક્ષા અહીંથી કઈ મળતું નથી. અને અહીંથી જાય છીએ અને નાગવા બીચે ડાયરેક્ટ આપણે પહોંચવાનું હોય. શું કહે તો પછી જુનાગઢ ચડીને આવ્યા એક તો પાછા. અત્યારે આપણે નાગવા બીચના રોડ ઉપર હાઈલા જાય છે અને વરસાદ થોડોક ચાલુ છે, જોઈ શકતા હશો તમે. અને આવા જ છે કાંઈક આવું વાતાવરણ આજનું. ફાઇનલી ગાઈસ અત્યારે અમે દીવ પહોંચી ગયા છીએ બીચ ઉપર. નાગવા બીચ છે આ કાંઈક દ્રશ્ય છે નાગના બીચના, નાગવા બીચના. પણ અહીંયા કાંઈ એક્ટિવિટીઝ નથી એવી બધી. અને સામે દીવ લખેલું છે તમે જોઈ શકતા હશો. અને આપણે અત્યારે જઈએ છીએ અંદર. હજી ડાયરેક્ટ જવાનું છે ઓલી સાઈડમાં. તો ચાલો ચાવી ઉધર. અને અત્યારે આ બધું બંધ છે, તમે જોઈ શકતા હશો. રેકડી બેકડી બધું. તો આપણે દીવના બીચે પહોંચી ગયા છીએ અને આપણા બધા મિત્રો હાલીને આવે છે. અને જો આ લવની ભવાઈ વાળી જગ્યા છે.